નમસ્કાર, હું છું સિદ્ધાર્થ પટેલ. ક્રાઇમ રિપોર્ટ FIR માં સ્વાગત છે આપનું. રાજ્યના ક્રાઇમ રેટમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અનેક ગુનાઓનો કરીશું પર્દાફાશ. વાત કરીશું સુરતથી. તો સુરતમાં એક પછી ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે હવે સુરત શહેર ક્રાઇમ સિટી બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં વધતા જતા ગુનાઓ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવી રહ્યા છે. સુરત દિવસે ને દિવસે બદસુરત થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં રેપ, હત્યા જેવા મોટા ગુનાઓએ માંજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે. હવે સુરતમાં વૃદ્ધ પણ સલામત નથી. સુરતના વરાછા વિસ્તારમાં એક વૃદ્ધ હની ટ્રેપનો શિકાર થયો અને વૃદ્ધ પાસેથી પડાવ્યા 1.5 લાખ રૂપિયા. જુઓ આ અહેવાલમાં કેવી રીતે વૃદ્ધ આવ્યો હની ટ્રેપ કરતી ગેંગમાં. વર્ષનો વૃદ્ધ ફસાયો હની ટ્રેપમાં. વૃદ્ધની મિત્રતા કરવાનું પડ્યું ભારે. વૃદ્ધે મહિલા સાથે કરી મિત્રતા થતા જ વૃદ્ધ થયો શિકાર. સુરતમાં એક વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવીને તેની પાસેથી સોનાની વીંટી સહિત 1.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ પડાવી લેનાર મહિલા સહિત 3 ઇસમોને વરાછા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ 3 આરોપીમાં મહિલા મનીષા, નિલેશ ગોસ્વામી અને ગૌતમ નામના ઇસમનો સમાવેશ થાય છે. આરોપીઓને આવી રીતે અન્ય કોઈ વ્યક્તિઓને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવ્યા છે કે કેમ તેની વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે. 65 વર્ષનો વૃદ્ધ હીરાના ધંધા સાથે છે સંકળાયેલો. સુરતના વરાછા વિસ્તારમાં રહેતો હતો વૃદ્ધ. તારીખ 30 ડિસેમ્બર વૃદ્ધ નીકળે છે ગાડી લઈને. ગાડી નીકળતા જ વૃદ્ધની નજર પડે છે એક યુવતી ઉપર. યુવતી વૃદ્ધને શિકાર બનાવવા ફેંકે છે ઝાડ અને ફસાય છે વૃદ્ધ. બસ અહીંયાથી જ આખો ખેલ શરૂ થાય છે. રૂપિયા પડાવવા આરોપીઓએ હની ટ્રેપનું તરખટ રચ્યું હતું. તારીખ હતી 30 ડિસેમ્બર. વૃદ્ધ રાબેતા મુજબ પોતાના ઘરેથી નીકળે છે અને નજર એક યુવતી પર પડે છે. યુવતી વૃદ્ધને શિકાર બનાવવા સ્માઇલ આપે છે અને વૃદ્ધ પણ સ્માઇલ જોઈને ખુશ થઈ જાય છે. પણ એ વૃદ્ધને ક્યાં ખબર હતી કે આ સ્માઇલ મને કેટલી ભારે પડશે અને પછી યુવતીની સ્માઇલે ખેલ શરૂ કરવા. વૃદ્ધા સાથે યુવતી નંબરની કરે છે આપલે. નંબરની આપલે થતા જ બંધાઈ મિત્રતા બાદ યુવતીએ વૃદ્ધને ભોળવી ફસાયો પ્રેમ જાળમાં. યુવતીએ વૃદ્ધને વર્ષા સોસાયટીના મકાનમાં બોલાવ્યો મળવા. વૃદ્ધ આવતા જ યુવતીનો ખેલ થયું શરૂ. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક મહિલા અને 2 વ્યક્તિઓએ હની ટ્રેપ કર્યા અંગેની ફરિયાદ કરતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને સદર ગુનાના કામે સમગ્ર હકીકત જોતા એક મહિલા કે જે હાલના ફરિયાદીને પોતે એક્ટિવા લઈ અને પોતાની 4 વ્હીલર લઈ જતા હોય છે તે વખતે તેમની પાછળ પીછો કરી અને મિત્રતા કેળવી અને એકાંતમાં મળવા માટે બોલાવી. યુવતી સાથે મિત્રતા બાદ યુવતી વરાછા વિસ્તારમાં વર્ષા સોસાયટીના મકાનમાં વૃદ્ધને બોલાવ્યા હતા. ત્યારબાદ મકાનના 3જા માળે લઈ જઈ વૃદ્ધ સાથે શરીર સંબંધ બાંધવાનું નાટક કર્યું હતું. વૃદ્ધ દ્વારા જ્યારે કપડાં ઉતારવામાં આવ્યા ત્યારે જ અગાઉના પ્લાન મુજબ 2 ઇસમો આવી રૂમમાં આવી પહોંચ્યા અને મોબાઈલમાં વિડીયો ઉતારી વૃદ્ધને પૈસા આપવા માટે કહીને બ્લેકમેલ કરવા લાગ્યા હતા. વૃદ્ધ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની પણ ધમકી આપી હતી. ધમકીથી ડરી જઈને વૃદ્ધ પાસેથી સોનાની 2 વીંટી અને રોકડા રૂપિયા સહિત 1.15 લાખ રૂપિયા પડાવી ત્યાંથી રફુ ચક્કર થયા. વૃદ્ધે તેના મિત્રને જાણ કરતા મિત્રએ હિંમત આપતા પોલીસ મથકે ફરિયાદ કરી. પોલીસે હની ટ્રેપ થઈ હોવાનું લાગતા જ પોલીસે ટીમ બનાવી તપાસ શરૂ કરી. તપાસ શરૂ કરતા જ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી નાખી છે. નિલેશ ગોસ્વામી, ગૌતમ, મનીષા કોટડિયા. અને એ દરમિયાન એના પતિ આવી ગયા તેવું કહી અને વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક સોસાયટીમાં તેની જોડેથી 2 વીંટી જેની કિંમત 1 લાખ રૂપિયા તેમજ 45,000 રૂપિયા રોકડા, એ રીતે 1,45,000 રૂપિયા
તેમની જોડે પડાવી લીધેલા અને આ બાબતે પોલીસે એક અજાણી મહિલા તેમજ 2 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલ હતી. વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ ગુનાના કામે 3 આરોપીઓની ધરપકડ કરેલ છે, જેમાં જે મહિલા હતી 35 વર્ષની આશરાની ઉંમર બતાવેલ હતી તે મહિલા તેમજ ગૌતમ તેમજ નિલેશ નામના 2 ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે. વૃદ્ધની મિત્રએ હિંમત આપતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પોલીસે એક મહિલા સહિત 2 લોકોની ધરપકડ કરી લીધી છે. સાથે જ પોલીસે અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે હની ટ્રેપની આ ઘટનામાં અન્ય 2 મહિલાઓની પણ સંડોવણી સામે આવી છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે. આ ગેંગ દ્વારા આ રીતે કેટલા વ્યક્તિઓને પોતાની જાળમાં ફસાવી રૂપિયા પડાવ્યા છે તેની વધુ તપાસ વરાછા પોલીસ કરી રહી છે. હની ટ્રેપ કરતી આ ગેંગના ફરાર અન્ય આરોપીઓની ધરપકડ બાદ અન્ય ગુનાઓ ઉકેલવાની પણ શક્યતાઓ રહેલી છે. જો કે આ હની ટ્રેપની પહેલી ઘટના નથી કે કોઈ ઈસમને ફસાવી રૂપિયા પડાવ્યા હોય. માટે જ કોઈ પણ અજાણી મહિલા જો તમને સ્માઇલ આપે કે લિફ્ટ માંગે તો ચેતજો, નહીતર એક સ્માઇલ કે એક લિફ્ટ તમને ભારે પડી શકે છે. એક મિસ કોલ અને ફસાઈ ગયા હની ટ્રેપમાં. તમને આ સાંભળીને નવાઈ લાગશે કે એક મિસ કોલમાં કેવી રીતે થઈ હની ટ્રેપ. તમને હું જણાવીશ. પણ આગળ સુરત બાદ મોરબીમાં પણ હની ટ્રેપની ઘટના સામે આવી છે. સુરતની ઘટના સાથે જ મોરબીની ઘટના પણ મેચ થતી હોય તે રીતે ગુનાને અંજામ આપ્યો છે. મોરબીના ટંકારામાંથી હની ટ્રેપની ઘટના સામે આવી છે. તમને પણ કોઈ અજાણ્યો ફોન આવે અને સામે યુવતી બોલતી હોય તો મોહમાં ના ઉતરી જતા, નહીતર તમે પણ હની ટ્રેપનો શિકાર બની શકો છો. કેમ કે મોરબીના ટંકારામાં એક યુવકને મિસકોલની ઘંટડીએ 5 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. માટે તમે પણ સાવધાન રહેજો. આવો જોઈએ એ મિસકોલથી કેવી રીતે ફસાયો યુવક હની ટ્રેપમાં. મિસ કોલે ફસાયા હની ટ્રેપમાં. તમને સાંભળીને નવાઈ લાગશે કે મિસ કોલથી કેવી રીતે થઈ શકે હની ટ્રેપ, પણ જ્યારે તમે આ કિસ્સો સાંભળશો ત્યારે તમારા પણ શ્વાસ અદ્ધર થઈ જશે. હની ટ્રેપમાં ફસાવી 1 2 નહીં, પૂરા 6 લાખ કારખાનેદાર પાસેથી પડાવવામાં આવ્યા છે. હરિપુર ભૂ ગામના 37 વર્ષીય અજીતભાઈ ભાગ્યાને અજાણ્યા નંબરથી એક મહિલાનો ફોન આવે છે અને મહિલાએ ફોનમાં પોતાની ઓળખ પૂજા તરીકે આપી. મહિલાએ ઓળખ આપી પહેલા કરી ઇમોશનલ વાતો. મારો પતિ ટ્રક ડ્રાઈવર હોવાનું જણાવી મિત્રતા કરવાની ઈચ્છા કરી વ્યક્ત. અને બસ મિત્રતા થઈ જતા જ શિકાર બનાવવાનો તૈયાર કર્યો પ્લાન. તારીખ 17મી જાન્યુઆરીએ એક ફોન આવ્યો. સામેથી બોલતી હતી પૂજા નામની યુવતી. પૂજાએ જણાવ્યું કે મારે રાજકોટ હોસ્પિટલ જવું છે, જેથી તમે છત્તર ગામે આવી જાઓ. ફરિયાદી અને તેનો મિત્ર પૂજાએ આપેલ એડ્રેસ પર પહોંચી જાય છે અને પછી શરૂ થાય છે અસલી ખેલ. સ્વિફ્ટ કારમાંથી 5 વ્યક્તિઓએ ફરિયાદી અને તેના મિત્રનું કર્યું અપહરણ. આરોપીઓએ અપહરણ કરી ફરિયાદી અને તેના મિત્રને માર્યો માર. આરોપીઓએ માર મારી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની આપી ધમકી. બેન છે દેવુબેન પૂજાબેન, જેના સંપર્કમાં આ ફરિયાદી શ્રી આવતા તેમણે મિસકોલનો જવાબ આપેલો હતો. મિસકોલના જવાબમાંથી તેમની સાથે સંબંધ વિકસતા તેમની સાથે એ ફરવા ગયા હતા. અને ત્યારબાદ આ કામના અન્ય આરોપીઓ એક સ્વિફ્ટ કારમાં એક સંજય પટેલ, હાર્દિક મકવાણા, ઋત્વિક રાઠોડ અને મળીને બીજા કુલ 5 ઈસમો આવી ગયેલ અને ફરિયાદીશ્રીનું અપહરણ કરેલ. આરોપીઓએ પ્લાન મુજબ બંને લોકોનું અપહરણ કરી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને કહ્યું કે જો સમાધાન કરવું હોય તો 6 લાખ આપવા પડશે. જેથી બંને લોકો ગભરાઈ ગયા. હવે કરવું તો કરવું શું? એટલામાં જ ફરિયાદીના
મિત્ર જયદીપ પાસેથી ધંધાના 1 લાખ રોકડા સંજયભાઈ ભીખાલાલ પટેલે લઈને પૂજા ઉર્ફે દિવ્યાને આપેલ અને ત્યારબાદ બંને લોકોને ઉતારી તેઓ ફરાર થઈ ગયા હતા અને ત્યારબાદ ફોન ઉપર ધમકી આપી બાકી રહેલ 4 લાખ પણ પડાવી લીધા હતા. સમગ્ર મામલે ફરિયાદીએ અને તેના મિત્રએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ ટોળકીને શોધવા કવાયત હાથ ધરી હતી, જેમાં પોલીસે હકીકત મળતા આરોપીઓને તાત્કાલિક પોલીસે જબ્બે કરીને એમની પાસેથી સ્વિફ્ટ કાર અને પડાવેલા 5 લાખ રૂપિયા સહિત કુલ 8,25,500નો મુદ્દામાલ ઝડપી પાડેલ છે. આ કામે પકડાયેલ આરોપીઓમાં સંજય ભીખાભાઈ ડારા, હાર્દિક કિશોરભાઈ મકવાણા, દેવુબેન પૂજા ઉર્ફે દિવ્યા, વાઇફ ઓફ રમેશભાઈ જાદવ અને રમેશભાઈ કાળુભાઈ જાદવ નામના આરોપીઓ પકડાયેલ છે. અને આ કામ અંગેની કામગીરી હમણાં હાલમાં જ ટંકારામાં નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી KM છાસિયા તથા PSI ભાવેશ પરમાર, ASI જીતેન્દ્રભાઈ, ભાવેશ વરમોરા અને HC જસપાલજી જાડેજા વગેરે કરેલી છે. અને આમ તાત્કાલિક ગણતરીના કલાકોમાં આ ગુનાનો જોયું ને કેવી રીતે એક અજાણ્યા મિસકોલે હની ટ્રેપમાં ફસાવી દીધા. સુરતમાં પણ મિત્રતા જ ભારે પડી હતી અને મોરબીમાં પણ મિત્રતા કેળવી હરવું ફરવું ભારે પડ્યું. આવા લુખ્ખા તત્વો સામે પોલીસ કાર્યવાહી તો કરશે જ, પણ આવા કિસ્સાઓમાં આપણે પણ સતર્ક રહેવું પડશે. તમારી ઈચ્છાઓ પર પણ કાબુ રાખવો પડશે. તમે મિત્રતા કેળવી હરવા ફરવા જાઓ છો ત્યારે આવા લોકો પોતાના મનસૂબામાં સફળ થાય છે. માટે જ અજાણ્યા ફોન કોલ અને અજાણી મહિલાઓથી હંમેશા સતર્ક રહેવાની જરૂર છે. જો તમે ઢીલ આપશો તો સમજો તમે પણ ક્યારેક હની ટ્રેપના શિકાર બની શકો છો. મેં અગાઉ જ જણાવ્યું કે સુરત હવે સલામત નથી. નરાધમો બેફામ બન્યા છે. આવા બેફામ નરાધમોને કેમ કોઈ ખોફ નથી? ક્યાં સુધી માસૂમોને આવા નરાધમો બનાવતા રહેશે શિકાર? હવે પોલીસ તંત્રની કામગીરી સામે એક નહીં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. એસી ચેમ્બરોમાંથી બહાર આવી પેટ્રોલિંગ જેવી કાર્યવાહીમાં સતત વધારો કરવો પડશે. કેમ કે તમે એસીમાં મજા કરો છો અને અહીંયા નરાધમો મોકા ઉઠાવી માસૂમોને પીંખી રહ્યા છે. ત્યારે સુરતમાં વધુ એક માસૂમને નરાધમે શિકાર બનાવી છે. એક બાળકી જેણે હમણાં જ આંગળી પકડીને ચાલતા શીખ્યું છે, એવી બાળકીને નરાધમે પીંખી નાખી છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં 4 વર્ષની બાળકી સાથે એક 45 વર્ષના નરાધમે દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. જુઓ અમારા આ અહેવાલમાં નરાધમે કેવી રીતે બનાવી માસૂમને શિકાર. વધુ એક માસૂમને નરાધમે બનાવી શિકાર. 4 વર્ષની માસૂમને નરાધમે પીંખી નાખી. ઘર આગળ રમતી માસૂમ 45 વર્ષના નરાધમની થઈ શિકાર. નરાધમે તમામ હદો વટાવી માસૂમને કરી લોહીલુહાણ. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક ચકચારી ઘટના સામે આવી છે. એક ગામની સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી ઘર આંગણે રમી રહી હતી ત્યારે 45 વર્ષના શખ્સે બાળકી સાથે વહાલનું નાટક કરી તેને ઉઠાવી લીધી હતી. આરોપી બાળકીને અડધો કિલોમીટર દૂર આવેલા પોતાના રૂમમાં લઈ ગયો, જ્યાં તેણે બાળકી પર આચર્યું દુષ્કર્મ. બાળકી થઈ ગઈ લોહીલુહાણ. બાળકી રડતી રડતી પહોંચી ઘરે. બાળકીની સ્થિતિ જોઈને પરિવારના લોકો ગભરાયા. પરિવારજનોએ કડોદરા JIDC પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. આજકાલ ગુજરાતમાં બાળકીઓ વૃદ્ધાઓ પણ હવે સલામત નથી, કેમ કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સતત બળાત્કારની ઘટનામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે તંત્રએ પણ ગંભીર વિચારણા કરી કોઈ નક્કર કાર્યવાહી તરફ આગળ વધવું પડશે. સુરતમાં સતત આ પ્રકારની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં વધુ એકવાર બાળકી પીંખાઈ છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એક ગામની એક સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની બાળકી ઘર આંગણે રમી રહી હતી.
તે દરમિયાન એક હવસનો વરુ આવ્યો અને બાળકી પર નજર બગાડી હતી, જે બાદ તેણે વહાલનું નાટક કરી બાળકીને ઉંચકી લીધી હતી અને અડધો કિલોમીટર દૂર પોતાના રૂમમાં લઈ ગયો હતો, જ્યાં તેણે પોતાની કાળા કરતૂત કરી માસૂમ બાળકીને ફેંકી નાખી હતી, જે બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો. નરાધમ એક સીસીટીવીમાં કેદ થાય છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે નરાધમ બાળકીને ખભે ઉચકીને લઈ જાય છે. અડધો કિલોમીટર જેટલું બાળકીને ખભે ઉચકીને પોતાના રૂમમાં લઈ જતો દેખાય છે. હાલ તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લઈને તપાસ હાથ ધરી છે. ત્યારે સવાલ એ છે કે ક્યાં સુધી માસૂમો શિકાર બનતી જશે? ક્યારે તંત્ર કોઈ કડક કાર્યવાહી હાથ ધરશે? સતત ભયના માહોલ હેઠળ વાલીઓ જીવી રહ્યા છે. ધોળા દિવસે બજારમાં ફરી રહેલા હવસના વરુને લઈને હવે વાલીઓ પણ ભયમાં મુકાયા છે. હાલ તો સ્થાનિકો પોતાના ઘરની બહાર પોતાના બાળકોને રમતા મૂકવામાં પણ ડરી રહ્યા છે. ઘણા વાલીઓ તો સ્કૂલે મૂકતા પણ ડરી રહ્યા છે, કેમ કે શિક્ષકો અને આચાર્યોએ પણ તમામ હદો પાર કરી હોવાના કિસ્સાઓ બહાર આવી ચૂક્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. સ્થાનિક રહીશો પોતાના બાળકોને ઘરની બહાર રમવા મોકલતા ડરી રહ્યા છે. સ્થાનિકોએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ત્યારે આગામી સમયમાં પોલીસ તંત્ર પણ આ મામલે ગંભીર વિચારણા કરી કોઈ ફૂલપ્રૂફ પ્લાન બનાવી કામગીરી કરશે તો જ આવા નરાધમોને ડામી શકાશે. ભાગ્યો જ બન્યો માલિકનો હત્યારો. જે માલિકે તેને રોજીરોટી આપી તેમની જ કરી નાખી હત્યા. આખરે એવું તો શું બન્યું હતું કે પોતાનો માલિક જ દુશ્મન બની ગયો અને હત્યાને આપી દીધો અંજામ. પોલીસ વૃદ્ધના હત્યારાને 6 દિવસ બાદ ઝડપી પાડ્યો છે અને હત્યાને કેમ આપવામાં આવ્યો તો અંજામ તેના પડદા ઉપરથી ઉચકાયો છે પડદો. ક્યારે કોણ કોનો દુશ્મન બની જાય છે તે કહેવું મુશ્કેલ બની ગયું છે. જેની થાળીમાં ખાધું એની જ થાળીમાં છેદ કર્યું અને માલિકને ઉતાર્યો મોતને ઘાટ. જુઓ અમારા વિશેષ અહેવાલમાં ભાગ્યો કેમ બન્યો માલિકનો દુશ્મન અને કેવી રીતે કરી હતી હત્યા. ભાગ્યો બન્યો માલિકનો હત્યારો. કેવો વિશ્વાસ કરવો, કોના ઉપર વિશ્વાસ કરવો, ક્યારે કોણ દુશ્મન બની જાય એ કહેવું પણ હવે મુશ્કેલ બની ગયું છે. જૂનાગઢના કેશોદના ચરગામમાં ભાગ્યાએ ખેડૂતને હત્યા કરી હતી, જે મામલે પોલીસે આરોપી લીલા ઢાબીને 6 દિવસ બાદ ઝડપી પાડ્યો છે. આ ઘટના 12 જાન્યુઆરીની રાત્રે બની હતી, જ્યારે ખેડૂત ખીમાણનભાઈ બોર ખતરિયાની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. 3 વર્ષથી ખીમાણનભાઈના ખેતરમાં લીલા ઢાબી ભાગ ખેડતા હતા. લીલા ઢાબી ખીમાણનભાઈના ખેતરમાં રહીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. 3 વર્ષથી ભાગ્યા તરીકે રહેતા લીલા ઢાબી જ માલિકનો હત્યારો બનશે એવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય. લીલા ઢાબીના વિચારો હવસથી ભરેલા હતા. તે અવારનવાર પાડોશીની પત્ની વિશે અયોગ્ય ટિપ્પણીઓ કરતા હતા. એક દિવસ ખીમાણનભાઈ આવી ટિપ્પણીઓથી કંટાળી ગયા એટલે ખીમાણનભાઈએ ભાગ્યાને આપ્યો ઠપકો. ઠપકો આપતા જ લીલા ડાબીને લાગ્યું માઠું. માઠું લાગતા જ મનમાં દુશ્મની બંધાઈ. બસ આ દુશ્મનીએ આપ્યો હત્યાને અંજામ. મને ઠપકો કેમ આપ્યો એ વાતનું લીલા ઢાબીને મનમાં દુઃખ લાગ્યું અને ખીમાણનભાઈની હત્યા કરવાનો બનાવી નાખ્યો પ્લાન. લીલા ડાબી હત્યા કરવાનો મોકો શોધી રહ્યો હતો અને એક દિવસ અચાનક એવું બન્યું કે લીલા ઢાબીને હત્યા કરવાનો મળી ગયો મોકો અને હત્યાની ઘટનાને આપી દીધો અંજામ. ઘટનાના દિવસે ખીમાણનભાઈનો પરિવાર જૂનાગઢ હોસ્પિટલમાં સંબંધીની ખબર કાઢવા ગયો હતો અને ઘરમાં માત્ર તેમની પુત્રવધુ હાજર હતી અને લીલા ડાબી આ તકનો ઉઠાવ્યો લાભ.
તીક્ષ્ણ હથિયાર વડે ખીમાનંદભાઈ પર કર્યો હુમલો થતા પાડોશીઓને થઈ જાણ. પાડોશીઓ 108 ને કરી જાણ, પરંતુ સારવાર મળે તે પહેલા જ ખીમાનંદભાઈનું મોત થયું. ગઈ તારીખ 12 જાન્યુઆરીના રોજ રાત્રિના 11:30 વાગે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ થયેલો હતો. જેવા ફરિયાદી કૌશિકભાઈ ખેમજીભાઈ બોરખતરિયાના ફરિયાદ આપેલી અને તેઓને ત્યાં ભાગ્યાનું પોતાના ભાઈને ત્યાં ભાગ્યાનું કામ કરતા આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાભી નાઓ વિરુદ્ધ તેઓના પડોશી હતા હરેશભાઈ, જેઓએ રજૂઆત કરી હતી કે ભાઈ આ તમારા જે આરોપી છે ભાગ્યા છે લીલાભાઈ, તે બીજી બાઈઓ પોતાની પત્ની વિશે જેમ તેમ બોલે છે. જે બાબતે ખીમજીભાઈ બોરખતરિયાએ તેઓને ધમકાવતા અને સમજાવતા જે બાબતનું મન દુઃખ રાખી ગઈ તારીખ 12 રાત્રિના તીક્ષ્ણ હથિયાર વડે તેઓનું ખૂન કરી નાસી ગયેલ. મૃતકના પુત્ર કૌશિક બોરખતરિયાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને છેવટે આરોપી લીલા ઢાબીને બાલાગામ પાટિયા પાસેથી ઝડપી પાડ્યો છે. પોલીસે આ ગંભીર હત્યા કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. આ ગુનો બન્યા બાદ પોલીસમાં ફરિયાદ દાખલ થતા આઈજીપી શ્રી જાજડિયા સાહેબ તેમજ ઇન્ચાર્જ એસપી શ્રી જાડેજા સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ જૂનાગઢ જિલ્લાની સમગ્ર પોલીસ, જેમાં સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજી, મારી ડિવિઝન ઓફિસની કચેરી તેમજ માંગરોળ ડિવિઝનના તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સતત આરોપીઓ પર વોચ રાખી એને સતત શોધખોળ કરી અને હ્યુમન ઇન્ફોર્મેશનથી મોડી રાત્રે આરોપીને પકડી પાડી અને કેશોદ પોલીસે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. અને આ કામમાં બનાવવામાં ગુનામાં જે વપરાયેલ હથિયારો, કપડાં વગેરે કબજે કરવાના બાકી છે. હાલમાં પોલીસ તપાસ ચાલુ છે. ઠપકો આપવાનું માલિકને પડ્યું ભારે. એક ઠપકાએ ખીમાનંદભાઈનો લીધો જીવ. જેને આપી રોજગારી તે જ બન્યો હત્યારો. જેને રોજી આપી તે જ બન્યો હત્યારો. એક ઠપકો એટલો ભારે પડી જશે કે કદાચ ખીમાનંદભાઈએ વિચાર્યું પણ નહીં હોય. જો કે આવી પહેલી ઘટના નથી કે કોઈને સાચી શિખામણ આપી હોય અને હત્યા સુધી મામલો ના પહોંચ્યો હોય. આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે આજકાલ લોકોમાં ધીરજ ખૂટી પડી છે અને હત્યા કે આત્મહત્યા જેવા પગલાં ભરી નાખે છે. એ ખેતર માલિકને ક્યાં ખબર હતી કે જેના મોઢા ઉપર હાસ્ય દેખાઈ રહ્યું છે તેને તો મનમાં ગાંઠ વાળી દીધી છે મારી હત્યા કરવાનું. અને બસ મોકો મળતા જ ભાગ્યાએ હત્યાને અંજામ આપી દીધો. પોલીસે હાલ તો ખીમાનંદભાઈના હત્યારાને ઝડપી તપાસ હાથ ધરી છે કે ખરેખર ઠપકો આપતા જ હત્યા કરાઈ છે કે પછી કોઈ અન્ય કારણથી. ક્રાઇમ રિપોર્ટ FIRમાં ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.